87. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે આજે? મોક્ષા બીજા 87. 150 shares of rupees 10 each issued at a premium of rupees 4 rupees 4 per share payable with allotment were forfeited for non-payment of allotment money of rupees 8 per share including premium. The first and final call of rupees 4 per share was not made. The forfeited shares were reissued at rupees 15 per share fully paid up. Pass the journal entries in the books of X Limited for the above. કેટલા શેર્સ છે અહીંયા? 1. આવું વર્કિંગ થયું? સમજણ પડી વર્કિંગમાં કે ફરી વાંચવાનું છે? તો વાંચો. તમે તો લાઇન્સ પણ હોમવર્કમાં નથી ડ્રો કરતા. ના કરી રાખી દો, પતી ગઈ છે આજે જ. પહેલી વાર પતી. તો નથી કરીને આવવાનું હોય. 150 shares of rupees 10 each issued at a premium of rupees 4 per share payable with allotment were forfeited for non-payment of allotment money of rupees 8 per share including premium. હા, તારે हाँ तो સમજવાનું. ऐसे तो समझू છું. હા, આખો સંવાદ છે નહીં સમજાવું. હા તો પણ હવે શું કરું હું? તમે કન્ટિન્યુ કરો. તમે સમજાવો. તને તે વાંચ્યું તો તને ક્યાં સમજણ નહીં પડી? તો હું સમજાવું તને. તું વાંચે છે એટલે અહીંયા કેટલું આવે એપ્લિકેશનમાં? ચાલો હવે જર્નલ શું લખીશું? સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે. એના પર ક્રોસ છે એટલે સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થાય. 2 ફોરફિટેડ શેર 2 જેના પર ક્રોસ હોય એ કેટલા શેર ફોરફિટ થયા? 150 ઇન્ટુ કેટલું થયું? 6. આ 2 અને આ 4 6 સિક્યોરિટીઝ પ્રીમિયમ જેટલા હોય એ જ ક્રોસ હોય એ જ લખાય ઇન્ટુ 4 અલોટમેન્ટમાં ઇન્ટુ 8 તો એફએસ કેટલું આવશે? એફએસ એટલે કઈ ફિગર? પેડ અપ. એણે કેટલા પે કર્યા? 2 રૂપીસ. એટલે 150 ઇન્ટુ 2 થયું 300. હા, ચાલો હવે રીઇશ્યુ ની કેટલી એન્ટ્રી? 2. બેંક એફએસ ટુ ઇક્વિટી શેર કેપિટલ અને એફએસ ટુ સીઆર કેટલા રીઇશ્યુ કર્યા? બધા 150 પર શેર બેંકમાં આવે. પર શેર બેંકમાં આવે. કેટલા છે પર શેર? 15. ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ કેટલી? 10. એટલે શું થયું અહીંયા? એફએસ નહીં આવે, સિક્યોરિટીઝ પ્રીમિયમ આવશે. બધું એફએસ 300 ટ્રાન્સફર થઈ જશે. હા, કરું રબ? ચલો 88. 88. JCB Limited forfeited 200 shares of rupees 10 each, issued at a premium of rupees 2 per share,
for the non-payment of allotment money of rupees 3 per share, including premium. The first and final call of rupees 4 per share has not been made yet. 50% of the forfeited shares were reissued at rupees 8 per share as fully paid up, as necessary journal entries for the forfeiture and reissue of shares. ચલો એન્ટ્રી લખીએ. વર્કિંગ ખબર પડી ગઈ? હા, ઇઝી લેંગ્વેજ હતી. ફોરફીચરની એન્ટ્રી Equity share capital એસબી ડેબિટ થશે. હા, ક્રોસ છે સિક્યોરિટીઝ પ્રીમિયમ પર એટલે ડેબિટ થાય. ટુ એફએસ ટુ અલોટમેન્ટ. કેટલા શેર ફોરફિટ થયા? 200 ઇન્ટુ અહીંયા કેટલું આવે? એપ્લિકેશન 5. લાઈન પહેલાનું શેર કેપિટલ કેટલું થયું? 6. આ 5 અને આ 1 2 પ્રીમિયમ નહીં ગણાય. આ 6 ને કઈ ફિગર કહેવાય? શું કહેવાય? કોલમ લખો છો. સિક્યોરિટીઝ પ્રીમિયમમાં જે ક્રોસ છે એ જ લખાય. અલોટમેન્ટમાં 200 ઇન્ટુ 3 એને શું કહેવાય? એને શું કહેવાય? અનપેડ અથવા કોલ્સ ઇન એરિયર્સ. અલોટમેન્ટ એટલે આ અનપેડ છે, એફએસ એ પેડ છે, તો આ અનપેડ છે. એટલે એફએસ એ પેડ છે એટલે કેટલા? 200 ઇન્ટુ 5 એટલે કેટલા આવ્યા? 1000. હવે રીઇશ્યુની કેટલી એન્ટ્રી? 2. બેંક એફએસ ટુ ઇક્વિટી શેર કેપિટલ અને એફએસ ટુ સીઆર. કેટલા રીઇશ્યુ કર્યા? 100 પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં આવે. પર શેર કેટલા છે? 8 એટલે 8 બેંકમાં આવે અને પેડ અપ કે શું છે? ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ એટલે 10. એટલે એફએસ કેટલું આવે? 200. હવે વર્કિંગ કરવું પડે. કેમ? ઓલ ફોરફિટેડ શેર્સ આર નોટ reissued. 200 શેર્સ એ કેટલા થયા? 1000. તો 100 શેરે હાઉ મચ? 500 માંથી કેટલા યુઝ કર્યા? તો અહીંયા કેટલા ટ્રાન્સફર થયા? 3. કરું રફ? હા, થયું? ચલો 89. Past necessary journal entries in the books of the company for the following transactions. Vishesh Limited forfeited 1000 equity shares of rupees 10 each, issued at a premium of 2 rupees per share for non-payment of allotment money of rupees 5 per share, including premium. The final call of 2 rupees per share was not yet found on these shares. Of the forfeited shares, 800 shares were reissued at rupees 12 per share as fully paid up. The remaining shares were reissued at rupees 11 per share fully paid up. ચલો શું
થશે ફોરફીચરની એન્ટ્રી? અહીંયા પહેલા તો એપ્લિકેશનમાં કેટલા લખશો? 5. ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે? થશે. અહીંયા ક્રોસ છે એટલે થાય. 2 FS 2 allotment શેર કેપિટલ કેટલા ફોરફીટ થયા? 1000. હવે કે ઇન્ટુ લાઈન શેર કેપિટલ 8 ક્યાંથી આવ્યા? આ 5 અને આ 3 એટલે 8. હું દરેક વખતે સમજાવું છું, તમને ખબર છે તો પણ કહું છું કે કોઈકને ના ખબર હોય તો ખબર પડે. પ્રીમિયમ 1000 into 2, allotment 1000 into 5. તો FS કેટલે? કઈ અમાઉન્ટ? પેડ અપ. એને કેટલા પે કર્યા? 5. એટલે 1000 into 5 એટલે 5000. હા, રીઇશ્યુની 3 કરશો તો ચાલશે, કઈ વાંધો નથી. એટલે આ બંનેની રીઇશ્યુની બેંકની અલગ કરો એક સાક્ષના. બરાબર. અને FS to CR તો બધું જ થઈ જશે 5000. કારણ કે પ્રીમિયમ આવશે. કરી નાખો કે કરું બોર્ડ પર? અને પોઝ કરી દે. 22. Neon Limited forfeited 2,000 shares of rupees 10 each, issued at a premium of rupees 2 per share for non-payment of allotted money of rupees 5 per share, including premium. કેટલા? 2000. હા. The first and final call of rupees 2 per share was not yet made. Out of these, 1,500 shares were reissued at rupees 7 per share, rupees 8 paid up. ચાલો આવડે છે? ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ થયું, પ્રીમિયમ ડેબિટ થશે. કેમ? તો કે અહીંયા ક્રોસ છે. 2 FS 2 જેના પર ક્રોસ છે એ. અહીંયા કેટલા આવશે એપ્લિકેશનમાં? 5. હવે કેટલા શેર ફોરફીટ કર્યા? 2000 into લાઈન પહેલાનું શેર કેપિટલનું ટોટલ કેટલું થયું? 8. સિક્યોરિટીઝ પ્રીમિયમ 8 એટલે આ 5 અને આ 3. સિક્યોરિટીઝ પ્રીમિયમ 2000 into 2, allotment 2000 into 5. FS એટલે કઈ ફિગર? પેડ અપ. એને કેટલા પે કર્યા? 5 રૂપીસ પે કર્યા. એટલે FS માં કેટલા આવશે? 10,000. લખો છો અહીંયા પેડ અપ, અહીંયા કોલ્ડ અપ, આ અનપેડ, આ કોલ્સ ઇન એરિયર્સ. લખો બધું જ, દરેક સમમાં લખશો તો જ યાદ રહેશે. હવે રીઇશ્યુમાં બેંક FS 2 ઇક્વિટી શેર કેપિટલ કેટલા રીઇશ્યુ કર્યા? 1500 પર શેર બેંકમાં, 7 પર શેર બેંકમાં, અને પેડ અપ શેર કેપિટલમાં 8 પેડ અપ. એટલે FS કેટલો આવશે? 1500. હવે FS to CR વર્કિંગ કરવું પડે. વર્કિંગ કેમ કરવું પડે? ફોરફીટ 2000 થયા અને રીઇશ્યુ 1500 થયા એટલે વર્કિંગ કરવું પડે. શું? 2000 એ 10,000 તો 1500 એ હાઉ મચ?
75,000. એમાંથી કેટલા વાપર્યા 1500 તો કેટલા ટ્રાન્સફર થાય 6000 FS to CR માં ટ્રાન્સફર થાય બરાબર આગળ કરીએ કરું રબ હા હવે કયો આવ્યા 93 અચ્છા 92 નો સેકન્ડ હા Mamta Limited forfeited 3,000 shares of rupees 10 each, on which the first call of rupees 3 per share was not received. The second and final call of rupees 1 per share was not yet called. Out of this, 2,000 shares were reissued at rupees 9 per share and rupees 9 per paid up. ચલો એટલે અહીંયા કેટલા આવે એપ્લિકેશનમાં 6 ચલો એન્ટ્રી ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે કેમ છે જ નહીં બરાબર 2 FS 2 ફર્સ્ટ કોલ ક્રોસ છે અહીંયા એટલે ફર્સ્ટ કોલ ડેબિટ થાય છે કેટલા શેર ફોરફિટ કર્યા 3000 ઇન્ટુ કેટલું થયું 9 ફર્સ્ટ કોલ 3000 ઇન્ટુ 3 એને શું કહેવાય આને અનપેડ અમાઉન્ટ આ શું થયું અનપેડ અમાઉન્ટ આ 9 ને શું કહેવાય કોલ્ડ અપ અમાઉન્ટ લખો છો હવે FS એટલે શું આવે પેડ અપ કેટલા પે કર્યા એને 3000 ઇન્ટુ 6 એટલે 18000 દરેક સમ આવી રીતે કરશો તો બધું જ આવડશે કારણ કે આવું કરશો એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય છે રીઇશ્યુ ની કેટલી એન્ટ્રી ચલો કેટલા રીઇશ્યુ કર્યા 2000 પર શેર બેંકમાં આવે અને પેડ અપ શેર કેપિટલમાં આવે તો પર શેર કેટલા છે 9 અને પેડ અપ કેટલા છે 9 બંને 9 છે FS નહીં આવે હવે કેટલા ટ્રાન્સફર થાય વર્કિંગ કરવું પડે કેમ 3000 છે અહીંયા 2000 છે એટલે વર્કિંગ કરવું પડે આપણે શું વર્કિંગ કરીશું 3000 એ 18000 2000 એ હાઉ મચ 12000 બધા ટ્રાન્સફર થશે Then, કરું રબ કયું દિયા ચલો હવે 90 હા Telecom Limited issued 20,000 equity shares of rupees 10 each at a premium of rupees 5 per share, payable as 7 rupees including premium on application, 5 on allotment, and the balance after 3 months of allotment. કેટલા એટલે 3 A shareholder to whom 200 shares were allotted failed to pay the allotment and call money, and his shares were forfeited.
160 of the forfeited shares were reissued for rupees 1600. Prepaid necessary entities in the company journal, prepaid other accounts in the balance sheet. બરાબર, એટલે આમાં શું કરવાનું કીધું એને? બધું જ કીધું છે. હા, એટલે હોમવર્ક થઈ જશે. હા, થશે. બધી જ એન્ટ્રી કીધી છે ને બધા જ લેજર પણ કીધા છે. હવે તમે, હું ચેક નથી કરતી કે તમે લેજર બનાવ્યા કે નહીં બનાવ્યા. તમે નહીં બનાવશો અને એક્ઝામમાં પૂછાશે તો શું થશે? નહીં આવે. બરાબર, એના કરતાં બનાવો અને ના આવડે તો પૂછો મને. હા, આગળ જઈએ. નેક્સ્ટ કયો હવે? 98. Rattan Limited forfeited 1,000 shares of rupees 10 each for non-payment of first and final call of 2 per share. These shares were reissued and gain on reissue transferred to capital reserve was 5,000. Determine the amount realized from reissue of shares. એટલે શેની ફિગર પૂછી છે? બેંકની. તમને જર્નલ લખવાની નથી કીધી. તમને શું પૂછ્યું છે? ખાલી બેંકની ફિગર પૂછી છે. બરાબર, એટલે શું કરવું પડે? આપણે જર્નલ તો લખવી પડશે. એમને આવડશે બેંકની ફિગર? નહીં આવે. બરાબર, તો અહીંયા કેટલા આવ્યા? 8 આવે ને અહીંયા? હા, ચાલો. શું થયું? ફોરફીચરની એન્ટ્રી. હા, કેટલા શેર ફોરફીટ કર્યા? ઇન્ટુ શેર કેપિટલ કેટલા? 10. ફર્સ્ટમાં 2, એફએસમાં 8,000. હવે બેંક એફએસ ટુ ESC અને એફએસ ટુ CR આપી દીધા. કેટલા? 5,000. હવે કેટલા શેર રીઇશ્યુ કર્યા? બધા. એટલે બેંક, અરે શેર કેપિટલમાં કેટલા આવે? 10,000. 1,000 ઇન્ટુ 10. હા, કેટલા વધ્યા? એફએસ 3. તો બેંકમાં કેટલા આવે? 7. તમને ફિગર મળી ગઈ બેંકની? ખબર પડી? આ અહીંયા ટ્રાન્સફર કર્યા. અહીંયા કેટલા જાય? તો ટોટલ 8 છે. અહીંયા 5 ગયા તો અહીંયા કેટલા જાય? 3. તો બેંકમાં કેટલા આવ્યા? 7. ચલો નેક્સ્ટ એના પછી. First Limited forfeited 2,000 shares of rupees 10 each for non-payment of final call of rupees 3 per share. કેટલા શેર્સ? 2,000. 2,000. હા. 1,500 of these shares were reissued and gain on reissue transferred to capital reserve was 7,500. Determine the amount realized from reissue of shares. સેમ છે. બેંકની ફિગર ફાઇન્ડ કરવાની છે આપણે. હા, તો પહેલી તમારી એન્ટ્રી શું થઈ? ઇક્વિટી શેર કેપિટલ 2 એફએસ 2 ફાઇનલ. આપણે શેની ફિગર જોઈએ છે હવે? ખાલી એફએસ ની જોઈએ છે ને અહીંયા. આપણે આ નથી જોઈતી, આ નથી જોઈતી. તો એફએસ એટલે શું? પેડ અપ. એને કેટલા પે કર્યા? 7. તો અહીંયા તમે લખી શકો 2,000 ઇન્ટુ 7 એટલે એફએસ 14,000. હા, તમારે એન્ટ્રી નથી લખવાની, પણ તમારે અમુક વર્કિંગ કરવું પડશે. એના વગર ફિગર નહીં આવે. અને આ વર્કિંગ પ્લીઝ પાછળ રફમાં ના કરતા. બરાબર, એમસીક્યુમાં વર્કિંગ ત્યાં જ કરવાનું, ત્યાં જ ક્રોસ કરવાનું, પાછળ નહીં કરતા. હવે રીઇશ્યુની એન્ટ્રી
બેંક FS to ESC અને FS to CR એમાં કેટલા કર્યા એણે 7.5. અહીંયા તમે રીઇશ્યુ કેટલા કરો છો 1500 એટલે અહીંયા 15000 બરાબર. તો તમારા FS ની ફિગર ફાઇન્ડ કરવી પડે ને 6,500. પહેલા તો વર્કિંગ કરવું પડશે ને અને 2000 ફોરફિટ થયા 1500 રીઇશ્યુ થયું તો તમારે 2000 એ કેટલા છે 14000 તો 1500 એ હાઉ મચ કેટલા આવ્યા હે એમાંથી અહીંયા કેટલા ગયા 7500 તો કેટલા બચ્યા 3 તો અહીંયા 3000 આવે તો બેંકમાં કેટલા આવ્યા તમારા 12. ખબર પડી. આપણે દરેક વખતે આ 3 આપી દીધા હોય એ માઈનસ કરીએ ને આ શોધીએ. આજે ફાઇનલમાં કરીએ ઇન્ટુ 2000 into 3 કરીએ તો આપણે 6000 આવે. શું થશે જે ESC to FS to final call ની જે એન્ટ્રી છે હા ફર્સ્ટ એન્ટ્રી હા એમાં ESC માં આપણે 2000 into 10 કરી દઈએ તો ચાલે. એ તો 10 જ છે ને અહીંયા ને હા એ તો 10 જ છે ને પછી ફાઇનલ કોલમાં 2000 into 3 તે તો એવું જ હોય ને એટલે તો 14 આવ્યા. ખબર નહીં મેં કંઈક મિલિયન આન્સર એ નોર્મલ રીતે કરી તો નોર્મલ જ છે ને આ 14000 નથી આવવાના તો આવવા પડે ને 14 તો નહીં આવે તો કેવી રીતે ચાલશે તને? 4000 કરી ના તો ખોટું ને પણ આન્સર ના તો ખોટું તારું ના આવે 14 જોઈએ. પેડ અપ અમાઉન્ટ તો 14 જ થઈ ને 2000 શેર્સ છે ને 7 રૂપી પે કર્યા એટલે કેટલી થઈ? સિમ્પલ રીતે કરી અરે પણ સિમ્પલ જ છે આ. તારી જર્નલ લખ અહીંયા તે કેટલા લખ્યા 10 એટલે 20 લખ્યા. અહીંયા કેટલા લખ્યા 6 તો ડિફરન્સ કેટલો આવ્યો? ટાઈમ પાસ ના કરો બરાબર. ચલો કયો પત્યો 99. બાકી છે ને પતી ઘડી વાર લખી દો. હવે આને બંધ કરી. તમે ટીક કરો છો ને કયા સમ્સ કરીએ છીએ આપણે? હા હવે આટલા બધા ફોર ફીચરના સમ કર્યા એટલે હવે તો ફોર ફીચરના સમ આવડી જ જવા જોઈએ. બરાબર. એક કે રોંગ પડવો જોઈએ નહીં ટેસ્ટમાં. બરાબર. આ સેટરડે તો ટેસ્ટ નથી રાખી. બરાબર. નવરાત્રી What amount of gain on reissue will be transferred to capital reserve under following situation? હા શું આપ્યું? CR માં કેટલું ટ્રાન્સફર થાય છે એ ફિગર માંગી છે તમને. તમને જર્નલ એન્ટ્રી નથી પૂછી અહીંયા પણ. હા હા એટલે આ બધું તમને MCQ માં પૂછાય. આવું જર્નલ એન્ટ્રી પણ પૂછી શકે અને MCQ પણ પૂછે. First, 3,000 shares of rupees 10 each of Rakesh were forfeited by crediting 5,000 to forfeited shares account. શું કહે છે? ચાલ એટલે અહીંયા તમારે ડાયરેક્ટ જર્નલ લખવી પડશે ફોર ફીચરની. ચાલો ફોર ફીચરની જર્નલ શું થઈ? ટુ કોલ્સ ઇન એરિયર્સ. ચાલો કેટલા ફરી વાંચ. 3,000 shares of rupees 10 each of Rakesh were forfeited હા એટલે ઇક્વિટી શેર કેપિટલ આટલા મેં લખ્યા. ચાલો પછી by crediting 5,000 to forfeited shares એટલે account. મેં FS માં 5000 ક્રેડિટ કર્યા. FS એટલે શું? પેડ અપ અમાઉન્ટ. હા પછી Out of these, 1,800 shares were reissued. એટલે બેંક FS to ESC 1800 અહીંયા 10 હા To Mohan for rupees 9 per share as fully paid up. હા એટલે અહીંયા FS માં કેટલા આવ્યા? 1800 આવ્યા. હા એટલે શું પૂછ્યું છે તમને? FS to CR પૂછ્યું.
તો શું કરવું પડે? હવે બંને FS ની ફિગર મળી ગઈ છે, તમારે બીજું કંઈ જોઈતું પણ નથી, તો હવે શું કરવું પડે? વર્કિંગ કરવું પડશે અહીંયા. હા, તો 3000 એ 5000, તો 1800 એ how much? 3000. આ 3000 માંથી તમે કેટલા યુઝ કર્યા? 1800. તો કેટલા ટ્રાન્સફર થયા? આપણે જે કરીએ છીએ એવું જ છે, પણ શું છે આમાં લેંગ્વેજ અલગ આપી છે, તો એ લેંગ્વેજ સમજતા આવડવું જોઈએ આપણે. કરું રબ? ચલો નેક્સ્ટ. Second part, Z Limited forfeited 20 shares of 100 each. 60 called up, ₹60 called up, 60 called up એટલે 40 કોલ નથી કર્યો. issued at par to Shiv, on which he paid ₹20 per share. 20 પે કર્યા, તો પે કેટલા ક્રોસ કેટલા પર આવશે? આવું આવશે. હા હા. Out of these, 15 shares were reissued to Rajesh. 15 shares were reissued to Rajesh as ₹60 paid up for ₹45 per share. 60 paid up for ₹45 per share. શું પૂછ્યું છે? Same સેમ. તો આવું તો આપણે કરીએ જ છીએ જર્નલમાં, બરાબર? ઇક્વિટી શેર કેપિટલ 2FS 2 કોલ્સ. કેટલા શેર ફોરફિટ કર્યા? ઇન્ટુ કેટલું? 60. FS એટલે પેડ અમાઉન્ટ. કેટલા પે કર્યા? 20. અને કોલ્સ ઇન એરિયર્સ એટલે અનપેડ અમાઉન્ટ. એવું જ થયું ને? આ કોલ્ડ અપ તો ક્રેડિટમાં બે પાર્ટ પડ્યા, કયા? પેડ અને અનપેડ. ચલો, FS માં આવ્યા 400. હવે બેંક FS ટુ ઇક્વિટી શેર કેપિટલ અને FS ટુ CR કેટલા રીઇશ્યુ કર્યા? 50. ઇન્ટુ પેડ અપ શેમાં આવે? બેંક. તો ઇક્વિટી શેર બેંકમાં શું આવે? પર શેર. બેંકમાં શું આવે? પર શેર. તો 45 અને અહીંયા 60 એટલે અહીંયા કેટલા આવશે? 225. હવે વર્કિંગ કરવું પડે. 20 શેરે 400, તો 50 ને 300 માંથી 225 યુઝ કર્યા, તો કેટલા ટ્રાન્સફર થયા? 70. કયું? બધા ઈઝી છે, આપણે બધું કરી ગયા છે, ખાલી એક બે સમનો કન્સેપ્ટ અલગ છે, બાકી બધું નહીં કરાવું તો પણ ચાલે, પણ હું કરાવી દઉં છું. તમને એવું ના થાય કરાવ્યા નહીં ને હોમવર્કમાં આપી દીધા. ચાલુ કર્યું ક્યારે? ચાલો કરો. हाँ चलो हाँ. Ratan Limited forfeited 3,000 shares of ₹10 each, issued at premium of ₹2 for non-payment of first call of ₹2 per share. Final call of ₹3
was not yet made. Out of these, 2,000 shares were reissued at rupees 10 per share as fully paid. Past journal entries for forfeiture and issue of shares. ચલો તો બહુ વાર કરી ગયા હા ને ચલો ફટાફટ પછી વિડીયો ચાલુ હોય છે ને એટલે હું કરું છું એટલે જે વિડીયો જોતું હોય ને એ લોકો માટે ઇક્વિટી શેર કેપિટલ 2FS પ્રીમિયમ ડેબિટ નહીં થાય કારણ કે પ્રીમિયમ અહીંયા ક્રોસ નથી. 2 ફર્સ્ટ કોલ કેટલા શેર ફોરફિટ થયા 3000 ઇન્ટુ કેટલું આવે અહીંયા 7 એટલે એમાં બે પાર્ટ આવે 5 અને 2 આવું કરવું હોય તો બરાબર ટોટલ તો થવું જોઈએ ને 12 હા લાઈન પહેલાનું શેર કેપિટલનું ટોટલ શેર કેપિટલનું ટોટલ કેટલું થાય 7 ને શું કહેવાય કોલમ એફએસ એટલે પેડ અપ અમાઉન્ટ તો કેટલા પે કર્યા એને 5 રૂપીસ એટલે 15000 અને ફર્સ્ટ કોલ એટલે પે નહીં કર્યા કેટલા પે નહીં કર્યા 6000 એને કોલ્સ ઇન અરિયર્સ કહીએ છીએ. હવે બેંક એફએસ 2 ઇક્વિટી શેર કેપિટલ કેટલા રીઇશ્યુ કર્યા 2000 પર શેર બેંકમાં અને પેડ અપ શેર કેપિટલમાં અહીંયા 10 પર શેર અને ફૂલ્લી પેડ અપ એટલે ફેસ વેલ્યુ એટલે તમારું એફએસ આવે નહીં. હવે એફએસ ટુ સીઆર શું કરવું પડે વર્કિંગ કરવું પડે શું કે 3000 એ 15000 તો 2000 એ હાઉ મચ કેટલા આવ્યા 10000 તો આ 10000 માંથી તમે કેટલા યુઝ કર્યા કઈ નહીં તો અહીંયા કેટલું જશે 10000 બરાબર થયું. હા ચલો Ankit Limited issued 20,000 equity shares of rupees 10 each at a premium of rupees 2 per share payable as rupees 3 on application, rupees 5 on allotment including premium, rupees 2 on first call, rupees 2 on second and final call. Vijay was allotted 500 shares, passed the necessary journal entries relating to the forfeiture of shares in the following cases. હા હવે વિજયને કેટલા અલોટ થયા 500 આપણે શેની એન્ટ્રી કરવાની છે ફોરફીચર ઇન ધ ફોલોઈંગ કેસીસ એટલે દરેક કેસીસમાં જે આપણે અત્યાર સુધી બધું ભણ્યા બરાબર એ બધું એક સમમાં દરેક કેસમાં પૂછ્યું છે. ચલો પહેલો Vijay did not pay allotment money and his shares were immediately forfeited. કેટલા શેર્સ છે 500. and his shares were immediately forfeited. બરાબર આપણે ખાલી ફોરફીચરની લખવાની છે તો શું છે ફોરફીચરની અહીંયા ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે કેમ તો કે ક્રોસ છે 2 એફએસ 2 અલોટમેન્ટ કેટલા શેર ફોરફિટ થયા 500 ઇન્ટુ લાઈન પહેલાનું શેર કેપિટલનું ટોટલ કેટલું થયું 6 સિક્યોરિટીઝ પ્રીમિયમમાં જે અહીંયા આપી છે એ જ ફિગર લખાય કેટલી છે 2 એફએસ એટલે પેડ અપ કેટલા પે કર્યા એને 3 રૂપીસ પર શેર અને અલોટમેન્ટ એટલે અનપેડ કેટલા છે 5 આવું બોલીને કરશો તો બહુ જ સરસ આવડશે
થઈ ગયું? ચલો એના પછીનો કેસ. એટલે તમારે શું કરવું પડશે? તમારે આ વર્કિંગ ફરી કરવું પડશે. આટલું ફરી કરવું પડશે. હા, બરાબર કરી દો. ચલો આટલું. ચલ ભાઈ, ફોન એનો વાગે છે. Vijay did not pay allotment and first call. His shares were forfeited after first હા, call. એને આ બે નહીં કર્યા અને એના શેર્સ હવે ફોરફિટ થાય છે. બરાબર? તો આમાં ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે. હા, ટુ FS, ટુ allotment, ટુ ફર્સ્ટ કોલ. એકદમ બેઝિક બધી એન્ટ્રી છે. કેટલા શેર ફોરફિટ કર્યા? 500 ઇન્ટુ ક્લાયન્ટ પહેલાનું શેર કેપિટલ કેટલું? 8. 8. સિક્યોરિટીઝ પ્રીમિયમ 2. FS એટલે કેટલા પે કર્યા એને? 3. allotment એટલે unpaid અને ફર્સ્ટ કોલ પણ unpaid. આ બંનેને શું કહેવાય? થઈ ગયું? નેક્સ્ટ કેસ. Vijay failed to pay first call and his shares were forfeited immediately. હા, ફર્સ્ટ કોલ અને એના શેર ઇમિડિયેટ ફોરફિટ કર્યા. હવે ઇક્વિટી શેર કેપિટલ અહીંયા SPR ડેબિટ થશે? નહીં થાય. 2 FS, 2 ફર્સ્ટ કોલ. 500 ઇન્ટુ કેટલું? 10. 68. પેડ અપમાં 6 આવશે. પેડ અપમાં 6 આવે. અહીંયા 500 ઇન્ટુ 6. એને કેટલા પે કર્યા? 6. અને ફર્સ્ટ કોલમાં અનપેડ. સમજણ પડી? હા, કરું રાવ? ચાલ. Vijay had failed to pay both the calls and his shares were forfeited. Both the calls and his shares were forfeited. તો અહીંયા SPR ડેબિટ થશે, સિક્યોરિટીઝ પ્રીમિયમ નહીં થાય કારણ કે અહીંયા ક્રોસ નથી. અહીંયા હોય તો જ ડેબિટ થાય. 2 FS, 2 first, 2 second and final. 500 into 10. લાઈન પહેલાનું શેર કેપિટલનું ટોટલ. FS એટલે પેડ અપ અમાઉન્ટ. કેટલા પે કર્યા એને? 8 અને 6. ફર્સ્ટ કોલ એટલે અનપેડ અને સેકન્ડ પણ અનપેડ. આ બંનેને શું કહેવાય? પતી ગયા ને કેસીસ? ખબર પડી? એટલે બેઝિકલી આવો એક સમ કરી લો તો આમ બધું આવડી જાય. પછી તમારે પેલા સમ એટલે કરવા પડે કે લેંગ્વેજ સમજવાની. હવે લેંગ્વેજ સમજીને તમે એનું વર્કિંગ કરી નાખશો તો પછી આગળ જર્નલ લખવાની જરૂર નહીં પડે તમને. ચલો નેક્સ્ટ. Determine the maximum permissible discount. કયો સમ છે? 58. Determine the maximum permissible discount and minimum reissue price that a company can allow at the time of reissue of forfeited shares in the following cases. First, a share of 10 originally issued at par on which application and allotment money of 5 was received. એટલે કોલ નથી મળ્યા અને એક શેર છે. બરાબર? હવે એ શું પૂછે છે?
કે maximum permissible discount or minimum amount at which the shares are reissued. એટલે તમારી reissue ની શેરની બેંકની અને FS ની ફિગર પૂછે છે. બરાબર? તો પહેલા તો આપણે forfeiture ની એન્ટ્રી લખીએ. ઇક્વિટી શેર કેપિટલ 2 FS 2 calls in arrears 1 into 10 FS એટલે 1 into 5 અને calls in arrears 1 into 5 FS 5 આવે. બરાબર? 5 એટલે paid up અને 5 પે કર્યા એટલે 5 આવી ગયું. આપણે એન્ટ્રી લખી નાખી. એન્ટ્રી લખતા આવડે છે આપણને. હવે રીઇશ્યુ ની એન્ટ્રી બેંક FS 2 ESC 1 into 10 એટલે ઇક્વિટી શેર કેપિટલ માં 10 આવી ગયા. બરાબર? આ બંને ફિગર આપી નથી આપણે. પણ એને શું કીધું છે? ફાઇન્ડ ધ મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ એટલે or the minimum amount at which the shares are reissued. અહીંયા minimum amount at share be reissued અને આને કહેવાય maximum permissible discount. આપણે અહીંયા maximum permissible discount એટલે જે આ FS એના પૈસા લઈ લીધા છે, લઈ લીધા ને એના પૈસા, એને આપણે અહીંયા વાપરીએ છીએ ને, આ પૈસાને શું કરીએ છીએ આપણે અહીંયા વાપરીએ છીએ ને વધે તો એ પૈસા CR માં જવા દઈએ છીએ. એવું કરીએ છીએ દરેક સમમાં. હા, મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ એટલે આ બધું વાપરી નાખશે FS to CR કઈ નહીં. that is maximum permissible discount. તો અહીંયા FS કેટલું છે? 5. એ બધું વાપરી નાખશે. હા, તો મિનિમમ અમાઉન્ટ at which the shares can be reissued કેટલા થશે? 5. એ 5 થી વધારે ઓછા ભાવે ના આપી શકે. અહીંયા એ 4 અને 6 ના લખી શકે. કેમ? તો કે 6 એની જોડે છે જ નહીં રૂપિયા. હા, એ માઇનસમાં જઈને રીઇશ્યુ ના કરી શકે, તો પછી રીઇશ્યુ નહીં કરશે. ખબર પડી? પણ એ ખોટમાં જઈને તો રીઇશ્યુ કરી જ ના શકે. એટલે આને શું કહેવાય? મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ એટલે શેની ફિગર? FS અને બેંકની ફિગરને શું કહેવાય? મિનિમમ અમાઉન્ટ એટ વિચ ધ શેર્સ કેન બી રીઇશ્યુડ. તો આમાં આપણે 4 કેમ ના લઈ શકીએ? બેંકમાં FS માં FS માં 4 લઈ શકાય. FS માં તું મેક્સિમમ 5 લઈ શકે FS માં. બરાબર? એ 5 થી ઓછું તું ના લઈ શકે. અરે 5 થી વધારે તું ના લઈ શકે. એટલે મેક્સિમમ શું આવ્યું? 5. એનથી વધારે ફિગર જાય તો અહીંયા બેંકમાં ઓછું આવે તો તારી જોડે છે જ નહીં. તારી જોડે કેટલા છે પૈસા? 5 રૂપીસ છે તો તું કેટલા વાપરી શકે? તું એનથી વધારે વાપરી શકે ના. તો અહીંયા FS એટલે તને વાપરવા મળ્યા. બરાબર? કોઈ સેલ્સમેન હોય, આપણે કહીએ ને ભાઈ ડિસ્કાઉન્ટ કરો ને, તો એના હાથમાં હોય એટલું એ કરી આપે. એના હાથમાં કેટલું હોય? 5. એનથી વધારે જશે તો એ શું કહેશે? હું ના કરી શકું. એટલે આ બધું તમને MCQ માં પૂછાઈ શકે. મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ અને મિનિમમ અમાઉન્ટ એટ વિચ ધ શેર્સ કેન બી રીઇશ્યુડ. ચલો નેક્સ્ટ કેસ. જુદા જુદા કેસીસ આપ્યા છે. હા હા, ચાલો હવે શું કહે છે? Second case, a share of 10 originally issued at a premium of 1 on which application and allotment money including premium 5 was received. એટલે 4 અને 1 તો શું નહીં મળ્યું? 6 નહીં મળ્યું. આવું નહીં મળ્યું તમને? હા, હવે આપણને કઈ ફિગર જોઈએ? FS. તો પહેલી એન્ટ્રીમાં ઇક્વિટી શેર કેપિટલ 2 FS 2 calls in arrears. FS એટલે પેડ અપ. એને કેટલા પે કર્યા? 4. બરાબર? અગેન શેર કેપિટલ. અને હવે ને આવું હવે રીઇશ્યુ બેંક FS to ESC. ESC માં તો 10 આવી ગયા.
હવે અહીંયા જે fs છે એ જ અહીંયા આવી જાય કારણ કે fs to cr અહીંયા શું આવે 0 તો આ fs બધું અહીંયા આવી જાય એટલે maximum permissible discount is rupees 4 and minimum amount at which the shares are reissued are 6. ખબર પડી? છે ને હજુ એ? કરું રાવ? A share of 10 originally issued at a આ premium. કયો સમ કરીએ છે? અચ્છા 50. હા. A share of 10 originally issued at a premium of 1 on which application allotment money excluding premium of 5 was received. હા. એટલે હવે કોલ્સમાં કેટલા છે? 6 અને ઇન્ક્લુડિંગ પ્રીમિયમ છે આવું થયું બરાબર? હવે આપણા કન્સેપ્ટ બહુ જ ક્લિયર હોય તો જ આવું કરવાનું નહીં તો નહીં કરવાનું. શું આપણને કઈ ફિગર જોઈએ? fs. fs એટલે પેડ. તો અહીંયા પે કેટલા કર્યા એણે? 5 એટલે fs ની લખી દીધી 5. બીજી જરૂર જ નથી આપણે. હવે તમે બેંક fs ટુ ઇક્વિટી શેર કેપિટલ માં કેટલા આવ્યા? 10 બરાબર. fs સેમ ફિગર અહીંયા આવે 5 આવી ગયો. આપણને આ બે જ જોઈએ છે. હા પણ સહેજ પણ ડાઉટ હોય તો આટલી એન્ટ્રી લખવાની. સૌથી પહેલે દિવસે તમને શું કીધું તું? fs ઓલવેઝ તમારી બેલેન્સિંગ ફિગર આવે. ધીમે ધીમે તમને સમજાવ્યું શું કે fs ની ફિગર ક્યાંથી તમે લાવી શકો બરાબર. આળસ તો મને પણ આવે છે બહુ જ. પણ આ મારી 59 હા. Star Identity issued 10,000 shares of rupees 10 each, payable as rupees 4 on application, rupees 3 on allotment, rupees 2 on first call, and balance on second and final call. 500 shares were forfeited. Calculate the maximum permissible discount and minimum reissue price on reissue in each of the following cases. The reissued shares are fully paid up. If shares were forfeited for non-payment of second and final call. પહેલા અહીંયા આવ્યું 500. આવું કીધું સેકન્ડ એન્ડ Final. સોરી અહીંયા આવ્યું. તો અહીંયા એટલે તમારી fs ની ફિગર શું આવી? 9. fs એટલે paid up amount. તો 500 into 9 આવી. હા આ કરશો તમારા કન્સેપ્ટ બહુ જ ક્લિયર થતા જશે. હવે સેકન્ડ એન્ટ્રીમાં બેંક fs ટુ esc બરાબર. esc માં કેટલા આવ્યા? 5000 આવ્યા. આ સેમ ફિગર અહીંયા fs માં આવે એટલે 500 into 9 એટલે 4500 આવ્યા. તો અહીંયા કેટલા આવ્યા? 500 એટલે આ 500 into 1 બરાબર. એટલે મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ ઇઝ 9 પર શેર. પણ અહીંયા કેટલો આવે? 4,500 and minimum amount at which shares are reissued is 500. પેલામાં એક શેર હતો એટલે કરતા હતા. અહીંયા તમારે 1 into number of shares કરવા પડે બરાબર. ચાલો નેક્સ્ટ. Case 2. If shares were forfeited for non-payment of first call and second and final call. હા આ બંને
આવું થયું વર્કિંગ. તમે વર્કિંગ કરશો તો તરત ખબર પડશે. આ બધું વર્કિંગ વગર નહીં થશે. તો અહીંયા FS એટલે પેડ અપ કેટલું આવ્યું? 7 into 500. શું થયું વિવા ને તનુશ્રી? ના હું ખાલી પૂછતી હતી કે અગર આમ બધા જ શેર્સ રીઇશ્યુ થતા હોય જે ફોરફિટ થયા છે તો પછી આપણને લાઈક એન્ટ્રી લખવાની જરૂર કેમ પડે? એટલે આમ ખાલી એવું કહેતી હતી કે અગર બધા જ શેર રીઇશ્યુ થઈ રહ્યા છે તો આપણને ખાલી વર્કિંગથી ન મળી જાય લાઈક પર શેર. તો આ વર્કિંગ જ કરીએ છીએ ને આપણે. શું કરીએ છીએ? હા હવે બેંક FS to ESC. ESC માં કેટલા આવે? 5000. FS માં કેટલા આવી ગયા? 3500. તો અહીંયા કેટલા આવ્યા? 1500. ખબર પડી? હા કરું રબ. ચલો હવે શું કહે છે? આગળ. If shares are forfeited for non-payment of allotment, first call and second and final call. હા એટલે બધે ક્રોસ આવ્યું. તો અહીંયા FS કેટલા આવ્યા? 4 into 500 એટલે 2000. તો તમારું મેક્સિમમ પરમિસેબલ ડિસ્કાઉન્ટ તો 2000 છે. થઈ ગયું? તો હવે મિનિમમ અમાઉન્ટ કેટલી આવે? 8000. કારણ કે ટોટલ કેટલા આવે તમારા? સોરી આ એટલે આવું થાય. આપણે ડાયરેક્ટ કરવા જઈએ ને. બરાબર. પતિ ગયો સર? હા. If shares are forfeited for non-payment of allotment, first call, second and final call is not yet made. અચ્છા સેકન્ડ અને ફાઇનલ કોલ નથી કર્યો. ચલો એટલે તમારા FS કેટલા થયા અહીંયા? 4 into 500 એટલે 2000 થયા. હવે તમારી એન્ટ્રી બેંક FS to ESC ઇક્વિટી શેર કેપિટલ કેટલા? 500 into 9. ફાઇનલ કોલ નથી થયો. પણ રીઇશ્યુડ શેર્સ આર ફુલી પેડ અપ. એવું ક્યાં કીધું છે? સમમાં કીધું છે price on reissue in each of the following cases if the reissued shares are fully paid up. 10 આવશે. તો FS માં 2000. તો અહીંયા 3000. થયું? બધા કેસીસ તો કર્યા જ નહીં. કર્યા જ નથી. બધા 59 થઈ ગયો. હવે 60. Computer Mart Limited forfeited 1000 equity shares of rupees 50 each issued at a premium of 10%. 10% premium on which 10% કે 10% એટલે તો 5 rupees. હા 10% premium on which allotment money was rupees 15 for equity shares including premium. And first call of rupees 15 per share was not received. The second and final call of rupees 10 per equity share was not yet called. Calculate discount allowed or premium received and the amount transferred to capital reserve on reissue of shares as fully paid up in each of the following cases. ફરી વાંચ ઉપરથી. આગળ question? હા. Computer Mart Limited forfeited 1000 equity shares of rupees 50 each issued at a 10% premium on which
allotment money was rupees 15 per equity share including premium, and first call of rupees 15 per share was not received. The second and final call of rupees 10 per equity share was not yet called. Calculate discount allowed or premium received and amount transferred to capital reserve on reissue of shares as fully paid up in each of the following cases. ચલો વર્કિંગ થઈ ગયું હા ચાલો હવે પહેલો કેસ શું કહે છે Case 1. If these shares were reissued at rupees 40 paid up for rupees 45 per share. 40 paid up for 45 per share. ચાલો એટલે પહેલી તો ફોરફીચર ની એન્ટ્રી તો આપણે કરી જ દેવાની છે બરાબર ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટીઝ પ્રીમિયમ ડેબિટ થશે ના 2 FS 2 ફર્સ્ટ કેટલા શેર ફોરફીટ કર્યા 1000 ઇન્ટુ કેટલું થયું કેટલું થયું 40 FS એટલે પેડ અપ કેટલા પે કર્યા 15 અને 10 કેટલા પે કર્યા 15 અને 10 હા અને ફર્સ્ટ કોલ એટલે 1000 ઇન્ટુ 15 ચાલો હવે પહેલી રીઇશ્યુ ની આ થઈ ગઈ બેંક FS 2 ઇક્વિટી શેર કેપિટલ કેટલા રીઇશ્યુ કર્યા બધા કેવી રીતે રીઇશ્યુ કર્યા પેડ અપ શેમાં આવે પેડ અપ શેમાં આવે ઇક્વિટી શેર કેપિટલ એટલે 40 અને પર શેર શેમાં આવે એટલે અહીંયા FS તો આવ્યું જ નહીં શું આવ્યું હોય પ્રીમિયમ આવ્યું તમને સમમાં શું પૂછ્યું છે ફાઇન્ડ ધ અમાઉન્ટ ઓફ Discount allowed or premium received હા and amount transferred to capital reserve. તો અહીંયા કેપિટલ રિઝર્વ એટલે તમારે FS to CR કેટલા આવ્યા બધા 25000 પછી પ્રીમિયમ ની ફિગર પૂછી છે તો પ્રીમિયમ કેટલું આવ્યું 5000 સી આવું પૂછ્યું હોય ને તમે ખાલી જર્નલ લખ્યા હોય નહીં ચાલે એટલે કોઈ જે ક્વેશ્ચન પૂછ્યો છે જર્નલ તમે કર્યું એ વર્કિંગ કર્યું નીચે જે ક્વેશ્ચન પૂછ્યો છે આન્સર લખવો પડે ખબર પડી હા શું થયું આન્સરમાં 15000 આપે છે amount transfer to capital reserve. હા 25000 આવે છે કેપિટલ રિઝર્વમાં એ લોકોને 15000 આપણે જે ભૂલ કરી પડે Ma'am, આપ્યું છે first. હા ભૂલ કરી વાંચવામાં પોઝ કર્યું